અમદાવાદમાં વસ્ત્રાલ ખાતે આવેલ કુળદેવી ડિસ્પોઝેબલ હાઉસના માલિકે પોતાનું જીવન રેલવેના ટ્રેક ઉપર આવીને ટૂંકાવી દીધું। ત્યારે આ જ બાબતે તેમના પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા તેમની દુકાન પર આવીને ધાકધમકી આપવામાં આવતી હતી અને અધિકારીઓ દ્વારા પૈસાની પણ માંગણી કરવામાં આવતી હતી। ત્યારે આ દુકાનના માલિકે આ વાતને કારણે રેલવે ટ્રેક પર આવીને પોતાનું જીવન ટૂંકાવ્યું। આ યુવકની દુકાન અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી છે અને તે દુકાનનું નામ કુળદેવી ડિસ્પોઝેબલ હાઉસ છે અને તે જ દુકાનના અધિકારીઓ દ્વારા સીલ કરી દેવામાં આવી હતી। ત્યારે પરિવારજનો દ્વારા અધિકારીઓ પૈસા માંગતા હતા તેવા પણ આક્ષેપ કરવામાં આવ્યા હતા। આ મ્યુનિસિપાલિટીના સાહેબો એની દુકાન ઉપર આવેલા અને એની દુકાનની અંદર કોઈ ગેરકાનૂની માલ નહોતો અને ગોડાઉન ખોલાઈ અંદરથી જે માલ નહોતો વેચતો એ માલ લઈને એની દુકાનમાં નાખી અને ખોટી રીતે આને હેરાન કરતા હતા અને એની પાસે 5 લાખ રૂપિયાની માગણી કરી મ્યુનિસિપાલિટીના સાહેબે। એના કારણે એની પાસે 5 લાખ ન હોવાના કારણે નાનો વેપારી હતો એના કારણે ટેન્શનમાં આવી અને એને આપઘાત કરેલો છે। મારું નામ નરસારામ ચૌધરી છે અને આ ભૈરી વસ્ત્રાલમાં કુળદેવી ડિસ્પોઝેબલ કરીને દુકાન છે। તો એ 20 તારીખે કોર્પોરેશનના અધિકારીએ દુકાને સીલ માર્યું હતું અને સીલ માર્યા પછી દુકાન ખોલતા નહોતા અને એમને રોજ ટોર્ચર કરતા હતા કે તમારું ગોડાઉન ક્યાં છે, માલ ક્યાંથી લાવો છો, ક્યાં તમે બેસો છો ને આવું બધું પૂછતા હતા। એટલે આ ભાઈએ કંટાળીને અકસ્માત કર્યો। अच्छा भाई શું માલ વેચતા હતા તો કોર્પોરેશન વાળા એ ચારા ગ્લાસ વેચતા હતા, પછી પ્લાસ્ટિકના જબલા વેચતા હતા અને એ બધા તો જે ગ્રાહકની માંગણી હોય એ માલ વેચતા હોય। એમાં એવું કંઈ બેન્ડ ના હોય ને, એ પેપર કપ જે બેન્ડ છે અમદાવાદ પૂરતા બેન્ડ છે પણ છતાં બી ગ્રાહક માંગે છે તો એ તો વેચવું જ પડે અને વેચે છે ભાઈ। અત્યારે એમને ક્યાં લઈ જવામાં આવ્યા? અત્યારે તો હવે ગામડે લઈ જશે। અને શું કહેવાય કે જે આ પ્લાસ્ટિકનો ને જે કપનો ધંધો કરતા હતા એની અંદર કોઈ અધિકારીઓ માંગ કરતા હતા એની પાસે માંગ તો હવે એમને જોડે કરતા હશે તો એ કંઈ ફોન રેકોર્ડિંગ તો છે નહીં, એમને જે વાત થઈ હશે હવે એ ભાઈ જોડે, હવે એ ભાઈ તો આપને તો ખબર એને શું વાત થઈ પણ હવે માંગણી કરી હશે ત્યારે જ એ ભાઈ આવું કદમ ઉઠાવ્યું હોય ને। આમનું આમ તો કોઈ ઉપાડતા ના હોય, સીધી સાદી દુકાન ખોલતા હોય કે ના કહેતા હોય તો કોઈ હેરાન ના કરે ને। નામ શું હતું અધિકારી જે માગણી કરતા સાહેબ? એ લોકેન્દ્રભાઈ કરીને એવું કંઈક નામ, લોકેન્દ્રભાઈ રાઠોડ કે એવું હોય એવું કંઈક નામ એમને જોડે એમની ચર્ચા ચાલતી હતી ને વાત ચાલતી હતી ને વાત કરતા હતા। શેના અધિકારી હતા ને ક્યાંથી આવ્યા? એ કોર્પોરેશનના અધિકારી અને એ જે પ્લાસ્ટિક બાબતે વિરાટનગરમાં હે ને એ લોકો હતા। સાહેબ એટલી માગણી કરી હતી, કેટલા પૈસાની માગણી કરી હતી? માંગણી તો હવે કેટલી, હવે એ એમને ખબર, આપને ખબર નહીં પણ હવે મોટી માંગણી કરતા હોય ત્યારે જ માણસ આવું કદમ ઉઠાવતા હોય ને। એમને જોડે સગવડ ના હોય તો છેલ્લે શું કરે, આકાશમાં 5-10 લાખ એવા માગ્યા હોય। હવે એ માંગ્યા હશે કે શું ખબર, 5-10 લાખ માંગ્યા જ હોય એવું કંઈક માંગ્યું હોય। શ્રી કુળદેવી ડિસ્પોઝેબલ હાઉસના કુળનો દીપક બુઝાઈ ગયો છે। આ જે દુકાનના માલિક છે તેમના દ્વારા ટ્રેક ઉપર આવીને પોતાનું જીવન તેમને ટૂંકાવી દીધું છે। ત્યારે પરિવારજન દ્વારા એવા આક્ષેપો લગાડવામાં આવ્યા છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા અહીં આવીને તેમને ધાક ધમકી આપવામાં આવતી હતી ને પૈસાની માંગણી પણ કરવામાં આવતી હતી અને આ દુકાનને સીલ કરી દેવામાં આવી હતી અને દુકાન ન ખોલવા માટે પણ કહેતા હતા તેવા પરિવારજનોના આક્ષેપો છે। અને આ જ કારણને લઈને આ દુકાનના માલિકે, જેમની ઉંમર 25 વર્ષની હતી અને તેમને રેલવે ટ્રેક ઉપર આવીને પોતાનું જીવન ટૂંકાવી દીધું છે। ત્યારે પરિવારજનો દ્વારા કહેવામાં આવ્યું હતું કે અહીં આવીને જે અધિકારીઓ છે તેમના દ્વારા ધાક ધમકી આપવામાં આવી હતી ને પૈસાની માંગણી પણ કરવામાં આવી હતી। કેમેરામેન હરીશ પારકર સાથે હંસિની, ન્યૂઝ ફોર ઇન્ડિયા, અમદાવાદ।